સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સ્થાનિક સ્વરાજ્યમાં સત્તાનો મહાજંગ, બનાસકાંઠાને સરહદી પંથકોમાં રાજકીય ગરમાવો, તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ અને ઉમેદવારી પત્રો જાહેર થતાં જ જંગ બન્યો ભારે રસપ્રદ। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સત્તા મેળવવા રાજકીય પક્ષો આમને સામને। વાવ-થરાદ જિલ્લાના ધરણીધરમાં ગણિતની દ્રષ્ટિએ બહુમતી છતાં અનામતના સમીકરણો અને આંતરિક વ્યૂહરચના વચ્ચે પંચાયતોનો ચૂંટણી જંગ બન્યો અત્યંત રોમાંચક। જનતાના દ્વારે સરકાર અને પ્રશ્નોનો સ્થળ પર જ સુખદ નિકાલ। સરહદી વિસ્તારમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરની લોકાભિમુખ જનતા બેઠક પ્રજા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ। અતૂટ બંધન અને એકતાની અનોખી મિસાલ। ધાનેરામાં 4 ભાઈઓનો મેવાડા પરિવાર સંયુક્ત સંસ્કૃતિ અને સંસ્કારોના પ્રતીક તરીકે સમાજ માટે બન્યો પ્રેરણારૂપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા પંચાયતની આગામી સામાન્ય બેઠક પૂર્વે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ માટે સત્તાવાર મેન્ડેટ જાહેર કરી દેવામાં આવ્યો છે। દાંતીવાડા તાલુકા પંચાયતના શાસનધુરા સંભાળવા માટે ભાજપ હાઈકમાન્ડે આખરે પોતાના પત્તા ખોલી દીધા છે અને તમામ અટકળોનો અંત આણી દીધો છે। જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા દ્વારા અધિકૃત રીતે આ વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે, જે તમામ સભ્યો માટે બંધન કરતા રહેશે। આ જાહેર કરાયેલા સત્તાવાર મેન્ડેટ મુજબ દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે જશુબા પ્રકાશસિંહ વાઘેલાના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જ્યારે ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી વર્ષાબેન પ્રકાશભાઈ ચૌધરીને સોંપવાનું પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત તાલુકા પંચાયતમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે કાળુભાઈ કેહરાભાઈ રબારીના નામની જાહેરાત કરવામાં આવી છે। સંગઠનને મજબૂત રાખવા અને પક્ષ શિસ્ત જાળવવા માટે પક્ષના નેતા તરીકે હરજીભાઈ માનાભાઈ ઘટાડની નિમણૂક નિશ્ચિત કરાઈ છે, જ્યારે પંચાયતમાં શિસ્ત જાળવવાની જવાબદારી એટલે કે દંડક તરીકે વિષ્ણુબા અનારસિંહ વાઘેલાના નામ પર આખરી મહોર મારી દેવામાં આવી છે। આ તરફ રવિવારના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં પક્ષના આદેશ મુજબ પ્રમુખ પદ માટે જશુબા પ્રકાશસિંહ વાઘેલાએ ઉત્સાહભેર પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે વર્ષાબેન પ્રકાશભાઈ પટેલે પણ સત્તાવાર રીતે પોતાના ફોર્મ સબમિટ કર્યા હતા। આ ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે દાંતીવાડા પંથકના ભાજપના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। તમામ કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા બાદ એકબીજાની મીઠાઈ ખવડાવી વધાવી લીધા હતા અને વિજેતા બનનારા તમામ ઉમેદવારોને એડવાન્સમાં પુષ્પગુચ્છ આપીને શુભકામનાઓ પાઠવી હતી। ભાજપના આ આંતરિક નામોની જાહેરાત બાદ તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને હવે સોમવારે યોજાનારી સત્તાવાર સામાન્ય બેઠક પર સૌની નજર મંડાયેલી છે। સમગ્ર ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ, ઉમંગ અને જીતનો વિજયી માહોલ જોવા મળ્યો હતો। આમ દાંતીવાડા તાલુકા પંચાયતમાં ભાજપે તમામ હોદ્દાઓ પર સક્ષમ ચહેરાઓની પસંદગી કરીને પોતાની પકડ મજબૂત રાખવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરાતા જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે।
ધાનેરા તાલુકા પંચાયતની સત્તાના સૂત્રો સંભાળવા માટે આજે ઉમેદવારી પત્ર સ્વીકારવાનો હોવાથી રવિવારની રજાના દિવસે પણ પંચાયત કચેરી ધમધમતી જોવા મળી હતી. આ ચૂંટણી સત્તાવાર રીતે યોજાય તે પહેલાં જ બહુમતીના સ્પષ્ટ આંકડાના કારણે સમગ્ર ચિત્ર સાફ થઈ ગયું છે અને વિજેતા ઉમેદવારો પર અત્યારથી જ શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. ધાનેરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 19 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સત્તાની ચાવી પોતાના હસ્તક કરી લીધી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 6 બેઠકો આવી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા નિયમાનુસાર બંને પક્ષોના 2 ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી વાલેર સીટ પરથી વિજેતા થયેલા ભાવાભાઈ દાનાભાઈ દેસાઈએ પ્રમુખ પદ માટે અને સરાલ સીટના વિજેતા ઉમેદવાર ભાવાભાઈ કાળાભાઈ ચૌધરીએ ઉપપ્રમુખ પદ માટે પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. સામી બાજુએ ભારે બહુમતી ધરાવતી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે શિયા સીટ પરથી વિજેતા બનેલા પ્રભુજી કાળુજી રાઠોડનું નામ નિશ્ચિત કરીને ફોર્મ ભરવામાં આવ્યું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે મહિલા અનામત બેઠક હોવાથી અનાપુર છોટા સીટ પરથી વિજયી બનેલા અસ્મિતાબેન હિતેશભાઈ ઠાકોરે પક્ષવતી ઉમેદવારી પત્ર સબમિટ કર્યું છે. ભાજપ પાસે 19 સભ્યોની મજબૂત બહુમતી હોવાથી પ્રભુજી રાઠોડ પ્રમુખ તરીકે અને અસ્મિતાબેન ઠાકોર ઉપપ્રમુખ બનશે તે નક્કી હોવાથી ભાજપ ખેમામાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા ભગવાનદાસ પટેલ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને તાલુકા પ્રમુખ રમેશભાઈ રોઝ સહિતના અનેક દિગ્ગજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. ધાનેરા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે આજરોજ ફોર્મ સ્વીકારવાની તારીખ નિયત થયેલ હતી, જે અન્વયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ભાવાભાઈ દેસાઈ પ્રમુખ પદ માટે, ભાવાભાઈ ચૌધરી ઉપપ્રમુખ પદ માટે તેમજ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રભુજી રાઠોડ તેમજ ઉપપ્રમુખ પદ માટે તથા અસ્મિતાબેન માનાણી ઉપપ્રમુખ પદ માટે હાલના સમય સુધી આ રીતના ફોર્મ અત્રેની કચેરીએ રજૂ થયેલા છે. ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ અને મજબૂત જનાદેશ હોવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર ભગવો લહેરાવો હવે માત્ર ઔપચારિકતા જ બાકી રહી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને થરાદ પંથકની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે સવારે હાઈ પ્રોફાઇલ ચૂંટણી યોજાવા જઈ રહી છે. બનાસકાંઠાના સરહદી અને રાજકીય રીતે અત્યંત ગરમ ગણાતા વાવ, થરાદ, સુઈગામ, ધરણીધર અને રાહ તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે રાજકીય પક્ષો દ્વારા કમર કસી લેવામાં આવી છે. આવતીકાલે સોમવારે સવારે યોજાનારી આ મહત્વની ચૂંટણીઓ પૂર્વે આજે રવિવારના દિવસે ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈને રજાના દિવસે પણ તમામ પંચાયત કચેરીઓમાં ભારે ચહલપહલ અને કાર્યકરોની ભીડ જોવા મળી હતી. વાવ તાલુકા પંચાયતની વાત કરીએ તો પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી રામસિંહભાઈ રાજપૂતે પોતાનું દાવેદારી પત્ર રજૂ કર્યું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે શંકરભાઈ ચૌધરીએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને મોરચો સંભાળી લીધો છે. બીજી તરફ થરાદ તાલુકા પંચાયતમાં પણ ભાજપ દ્વારા પોતાના મૂરતિયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં પ્રમુખ પદ માટે દેવીબેન રાજારામભાઈ જોશી અને ઉપપ્રમુખ પદ માટે ભૂરાજી ઠાકોરે સત્તાવાર રીતે પોતાના નામાંકન પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ સબમિટ કર્યા છે. સરહદી સુઈગામ તાલુકા પંચાયત ખાતે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નિર્ધારિત સમય મર્યાદામાં ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવ્યા છે, જેના કારણે ત્યાં પણ આવતીકાલે રાજકીય જંગ જામશે. આ ઉપરાંત નવરચિત રાહ તાલુકા પંચાયતમાં પણ ભાજપે પોતાની પકડ મજબૂત રાખવાના સંકેત સાથે પ્રમુખ પદ માટે દેમાબેન કાળાભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે દેવરાજભાઈ વાઘેલાના નામો ફાઇનલ કરીને ફોર્મ ભરાવી દીધા છે. વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ ફોર્મની ચકાસણી કરીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતીકાલે સવારે યોજાનારી ખાસ સામાન્ય બેઠકમાં મતદાન તેમજ વરણીની આખરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીઓને લઈને તમામ પક્ષના મોવડી મંડળો પોતાના સભ્યોને અકબંધ રાખવા માટે સતત આંતરિક બેઠકો કરી રહ્યા છે. સરહદી પંથકની વાવ, થરાદ, સુઈગામ અને રાહ તાલુકા પંચાયતોમાં ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે આવતીકાલે સવારે યોજાનારી ચૂંટણીના પરિણામો પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે. ડીસા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે રોગી કલ્યાણ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ ખાસ ઉપસ્થિત રહીને આરોગ્ય સેવાઓની ગહન સમીક્ષા કરી હતી.
ડીસા સિવિલ હોસ્પિટલના સભાખંડમાં યોજાયેલી રોગી કલ્યાણ સમિતિની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં હોસ્પિટલના તબીબો, વહીવટી સ્ટાફ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની અધ્યક્ષતા કરી રહેલા ડીસાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીએ હોસ્પિટલમાં આવતા સામાન્ય દર્દીઓને મળતી દવાઓ, સારવાર અને અન્ય પાયાની સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી. તેમણે હોસ્પિટલના દરેક વિભાગની કામગીરીની વ્યક્તિગત સમીક્ષા કરી તબીબોને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખવા અને ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરી દવાઓનો જથ્થો અત્યારથી જ ઉપલબ્ધ રાખવા માટે ખાસ તાકીદ કરી હતી. આ મહત્વની બેઠક પૂર્ણ થયા બાદ મંત્રી પ્રવીણભાઈ માળીએ હોસ્પિટલના જનરલ વોર્ડ અને અન્ય વિભાગોની આકસ્મિક મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સારવાર લઈ રહેલા સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓના ખાટલા પાસે જઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા. મંત્રીએ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સાથે સીધો સંવાદ સાધીને હોસ્પિટલ તરફથી મફત દવાઓ મળે છે કે કેમ, તેમજ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા સમયસર સારવાર આપવામાં આવે છે કે નહીં તે અંગેની વાસ્તવિક અને વિગતવાર માહિતી મેળવી હતી. દર્દીઓની મુલાકાત લીધા બાદ મંત્રીનો કાફલો સિવિલ હોસ્પિટલ પરિસરમાં જ કરોડોના ખર્ચે નવનિર્માણ પામી રહેલી સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક નવી ઇમારતના બિલ્ડિંગ ખાતે પહોંચ્યો હતો. મંત્રીએ ત્યાં ચાલી રહેલા બાંધકામની પ્રગતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટર તેમજ માર્ગ મકાન વિભાગના ઇન્જિનિયરોને આ નવી હોસ્પિટલનું કામ સંપૂર્ણ ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી, જેથી ડીસા અને સમગ્ર બનાસકાંઠા પંથકની જનતાને વહેલી તકે સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો, સંગઠનના અગ્રણી કાર્યકરો, સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીની આ સક્રિયતાને બિરદાવી હતી. મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા અને નવી ઇમારતના નિરીક્ષણના પગલે આગામી દિવસોમાં સ્થાનિક દર્દીઓને વધુ સુદૃઢ અને ઝડપી સારવાર મળશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સત્તા મેળવવા રાજકીય પક્ષો આમને સામને. વાવ-થરાદ જિલ્લાના ધરણીધરમાં ગણિતની દ્રષ્ટિએ બહુમતી છતાં અનામતના સમીકરણો અને આંતરિક વ્યૂહરચના વચ્ચે પંચાયતોનો ચૂંટણી જંગ બન્યો અત્યંત રોમાંચક. જનતાના દ્વારે સરકાર અને પ્રશ્નોનો સ્થળ પર જ સુખદ નિકાલ. સરહદી વિસ્તારમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરની લોકાભિમુખ જનતા બેઠક પ્રજા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. અતૂટ બંધન અને એકતાની અનોખી મિસાલ. ધાનેરામાં 4 ભાઈઓનો મેવાડા પરિવાર સંયુક્ત સંસ્કૃતિ અને સંસ્કારોના પ્રતીક તરીકે સમાજ માટે બન્યો પ્રેરણારૂપ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ-થરાદ વિસ્તારની ધરણીધર તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં મહિલા અનામતના રસપ્રદ સમીકરણોના કારણે પ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વરાય તેવું ચિત્ર ઊભું થયું છે.
ધરણીધર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી વરણીને લઈને આજે કચેરી ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોની સ્થિતિ જોઈએ તો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 12 બેઠકો પર એક ચક્રી શાસન સાથે ભવ્ય વિજય મેળવેલો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 2 અને અપક્ષના ફાળે 2 બેઠકો આવી છે. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ બહુમતીમાં હોવા છતાં પ્રમુખ પદ માટેની બેઠક ચોક્કસ મહિલા શ્રેણી માટે અનામત હોવાના કારણે ભાજપ પાસે તે લાયકાત ધરાવતો કોઈ ચહેરો ન હોવાથી કોંગ્રેસ માટે લોટરી લાગી છે. પ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી એકમાત્ર નીલાબેન ભારમલભાઈ સોઢા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે, જેથી તેમની જીત નિશ્ચિત મનાઈ રહી છે. બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે ખરાખરીનો જંગજામ છે, કારણ કે આ બેઠક માટે કુલ 2 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ તરફથી જેવતાભાઈ પટેલે દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી સતીબેન રાજપૂતે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું છે. જો કે ઉપપ્રમુખ પદમાં ભાજપ પાસે 12 સભ્યોનું મજબૂત પીઠબળ હોવાથી ત્યાં ભાજપના ઉમેદવારની જીત પાકી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા તમામ ફોર્મ સ્વીકારીને કાયદાકીય ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આવતીકાલે સત્તાવાર રીતે હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. આ અનોખા રાજકીય વળાંકને પગલે સમગ્ર સરહદી પંથકના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને પંચાયત ભવન ખાતે બંને પક્ષના કાર્યકરોની ભારે અવરજવર જોવા મળી રહી છે. ધરણીધર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે અને ઉપપ્રમુખ પદ ભાજપના ફાળે જશે તે નક્કી થતાં આવતીકાલની વરણી પર સૌની નજર ટકની છે. બનાસકાંઠા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ સાથે ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતમાં સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આખરે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોના નામ જાહેર કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર મેન્ડેટના આધારે પ્રમુખ પદ માટે મહિલા ઉમેદવાર પ્રભાતબાઈ મફતસિંહ વાઘેલાના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે પાનાબેન વેલાભાઈ ચાવડાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. આ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન બનાસકાંઠા કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા ખાસ હાજર રહ્યા હતા અને તેમની જ આગેવાનીમાં ઉમેદવારોએ પોતાના સત્તાવાર નામાંકન પત્રો રજૂ કર્યા હતા. રાજકીય દ્રષ્ટિએ સૌથી રસપ્રદ બાબત એ રહી કે આ ચૂંટણી પૂર્વે કોઈ પણ પ્રકારની તોડજોડ કે ખેંચતાણ ન થાય તે માટે કોંગ્રેસના તમામ સભ્યોને કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા, જ્યાંથી આજે સીધા જ તેમને ચુસ્ત સુરક્ષા અને વ્યૂહરચના વચ્ચે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. દિયોદર તાલુકા પંચાયતમાં કુલ સભ્યોનું ગણિત જોતા કોંગ્રેસ પક્ષ પાસે હાલ 12 સભ્યોનું સ્પષ્ટ સંખ્યાબળ હોવાના કારણે કોંગ્રેસ પક્ષ સહેલાઈથી તાલુકા પંચાયત પર પોતાનું શાસન લાવી શકે તેમ છે અને બહુમતીના આંકડાને લઈને પક્ષ સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યો છે. આવતીકાલે સોમવારના રોજ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટે સત્તાવાર રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ફોર્મ ભર્યા બાદ કચેરી પરિસરમાં એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને જીતના દાવાઓ સાથે એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. હવે આવતીકાલની ચૂંટણીના પરિણામો પર સમગ્ર બનાસકાંઠા પંથકની નજર મંડાની છે. પ્રભાતભાઈ મફતસિંહજી વાઘેલા પારડીનું ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા સણાવનું આજે પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે. અમારા 12 સભ્યોએ સર્વાનુમતે એક સુરે આજે પ્રમુખ ઉપપ્રમુખનું ફોર્મ ભર્યું છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે મતદાન થશે અને તાલુકા પંચાયતમાં બંને ઉમેદવારો કોંગ્રેસના વિજય બનશે. અજ્ઞાત સ્થળેથી સભ્યોના આગમન અને સ્પષ્ટ બહુમતીના દાવા વચ્ચે દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી જંગ ભારે રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. બનાસકાંઠાના સરહદી પંથક ગણાતા વાવ થરાદની લાખણી તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના મૂર્તિયા મેદાનમાં ઉતારી દેતા રાજકારણ ગરમાયું છે. લાખણી તાલુકા પંચાયતની સત્તા હસ્તગત કરવા માટે બંને અગ્રણી રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં લાખણી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે મતદાન યોજાયું હતું.
આ ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસ પક્ષે જનતાનો વિશ્વાસ જીતીને 22માંથી 13 બેઠકો પર ભવ્ય વિજય પતાકા લહેરાવી દીધી છે, જ્યારે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના ફાળે માત્ર 8 બેઠકો જ આવી શકી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. આમ ગણિતની દૃષ્ટિએ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ બહુમતીના જાદુઈ આંકડાથી પણ આગળ હોવા છતાં ભાજપે હાર સ્વીકારવાને બદલે છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારો ઊભા રાખીને રાજકીય રસાકસી અને રોમાંચ બમણો કરી દીધો છે. 25મી મેના રોજ યોજાનારી આ મહત્વની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને પક્ષના દાવેદારોએ વાજતે ગાજતે કચેરીએ પહોંચીને પોતાના નામાંકન પત્રો સબમિટ કરી દીધા છે, જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રમુખ પદની મહત્વની ખુરશી માટે મમતાબેન જીગરકુમાર ઠાકુરના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વર્ષાબેન તેજાભાઈ રબારીએ સત્તાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. સામી બાજુએ ભાજપે પણ કોંગ્રેસને બિનહરીફ જીતવા ન દેવાના મૂડમાં પ્રમુખ પદ માટે નરસિંહભાઈ કાન્હાજી રબારીને મેદાનમાં ઉતાર્યા છે અને ઉપપ્રમુખ પદ માટે કચરાજી સુરાજી ઠાકુરે પક્ષ તરફથી ફોર્મ ભરીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે. વહીવટીતંત્ર દ્વારા પણ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ કાયદાકીય તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બંને પક્ષના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે ઉમટી પડ્યા હોવાથી સમગ્ર પરિસરમાં ભારે ઉત્સાહ અને રાજકીય ચહેલપહેલ જોવા મળી રહી છે. લાખણી તાલુકા પંચાયત માટે પ્રમુખ માટે કુલ 2 ફોર્મ અત્યારે ટોટલ 3 ફોર્મ આવેલા હતા. એમાં 1 ફોર્મ રદ થયેલું છે અને ટોટલ 2 ફોર્મ માન્ય રહેલા છે. પ્રમુખ માટેના ઉમેદવાર માટે 1 નંબરમાં છે નરસિંહભાઈ કાનાભાઈ રબારી અને નંબર 2માં છે મમતાબેન જીગરભાઈ ઠાકોર. અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માટે ટોટલ 2 જ ફોર્મ આવેલા છે, બંને માન્ય રહ્યા છે. એક નામ છે કચરાજી સુરાજી ઠાકોર અને બીજા નંબરે છે વર્ષાબેન તેજાભાઈ ચેલાણી. અને આ દરેકના ફોર્મની ચકાસણી થઈ ગઈ છે અને આવતીકાલે 11:30 કલાકે અને પ્રથમ બેઠક મળશે, જેમાં ઉપપ્રમુખ અને પ્રમુખની વરણી કરવામાં આવશે. લાખણીમાં ભલે કોંગ્રેસ પાસે 13 સભ્યોનું સ્પષ્ટ સંખ્યાબળ હોવાથી તેનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે, પરંતુ ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ખેલાયેલા આ દાવથી સ્થાનિક સ્તરે અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ આ ચૂંટણીમાં કોઈ મોટો ઉલટફેર કરવાની ફિરાકમાં હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે જ કોંગ્રેસ પણ સહેજ પણ ગાફિલ રહેવા માંગતી નથી અને પોતાના તમામ સભ્યોને એકજૂટ રાખવા માટે કમર કસી રહી છે. ચૂંટણીના દિવસે કોઈ પણ પ્રકારનું ક્રોસ વોટિંગ ન થાય કે કોઈ સભ્ય ગેરહાજર ન રહે તે માટે બંને પક્ષના મૂળવી મંડળ દ્વારા પોતાના સભ્યો પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને આંતરિક બેઠકોનો દોર પણ તેજ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં બહુમતી હોવાના કારણે જીતનો પૂરો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે, ત્યારે સોમવારે સવારે યોજાનારી આ સામાન્ય બેઠકમાં મતદાન સમયે કેવો માહોલ સર્જાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. અને દરેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવાર ને ખૂબ મત આપી અને જીતાડ્યા છે. અમારી કોંગ્રેસની અહીંયા લાખણી તાલુકા પંચાયતમાં સારી એવી બહુમતી આવી છે. કોંગ્રેસના સદસ્યો 13 જેટલા ચૂંટાઈ અને કોંગ્રેસની તાલુકા પંચાયત કબજે કરી છે. વાવ-થરાદ જિલ્લામાં લાખણી અને દિયોદર 2 જ તાલુકા પંચાયત એવી છે કે જેઓ કોંગ્રેસે બહુ સારી બહુમતીથી કબજે કરી છે. ઉમેદવારી પ્રમુખ અને ઉપપ્રમુખના આજે અમે અહીંયા ફોર્મ ભર્યા છે અને આવતીકાલે એના માટે ચૂંટણીની પ્રક્રિયા છે, એમાં અમારા સદસ્યો હાજર રહી અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. પ્રમુખ તરીકે મમતાબેન જીગરભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન તેજાભાઈ રબારીએ ફોર્મ ભરેલા છે. કોંગ્રેસના શાસનમાં આ ભાજપના પોકળ દાવાઓ જે છે એ ભ્રષ્ટાચાર છે એ નાબૂદ કરવામાં આવશે અને ગામડાના ખેડૂતના વેપારી વર્ગના અને ગરીબ જનતાના ખૂબ સારા એવા કામો થાય અને વિકાસના કામો થાય એમાં પૂરતું ધ્યાન આપવામાં આવશે અને 5 વર્ષમાં લાખણીની રોનક બદલવામાં આવશે. કોંગ્રેસના તમામ સદસ્યો આજે કામ કરવા માટે તત્પર છે અને સારો એવું કામ કરી અને કોંગ્રેસનું સારું એવું પ્રદર્શન થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. બંને પક્ષો દ્વારા પોતપોતાના દાવાઓ સાથે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની નજર 25 મેના રોજ યોજાનારી આ હાઈ પ્રોફાઇલ ચૂંટણી અને તેના પરિણામ પર ટકેલી છે.
ડીસા તાલુકાના બાઈવાડા ગ્રામ પંચાયત ખાતે વિકાસલક્ષી અને પડતર પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે જિલ્લા પંચાયતના સદસ્યની અધ્યક્ષતામાં એક મહત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા બાઈવાડા ગ્રામ પંચાયત ભવન ખાતે આજે ભારે રાજકીય અને વહીવટી ચહેલપહેલ જોવા મળી હતી. જૂના નેસડા જિલ્લા પંચાયત સીટના સક્રિય સદસ્ય નરસિંહભાઈ દેસાઈએ બાઈવાડા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પંચાયતના હોદ્દેદારો સાથે એક વિશેષ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગામના વિકાસને વેગ આપવા માટે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા ગામના વર્ષોથી પડતર પ્રશ્નો અને આગામી સમયમાં કરવાના થતા જનહિતના કાર્યોનો હતો. ખાસ કરીને ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને ગામમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી અને ટેકનિકલ ઉકેલ લાવવા માટે વિસ્તૃત બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ હતી. ગામના છેવાડાના ઘર સુધી પણ શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રેશરથી અને નિયમિત મળી રહે તે માટે પાણી પુરવઠા યોજનાને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત પર જિલ્લા પંચાયત સદસ્યએ ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત આગામી સમયમાં આવી રહેલા ચોમાસા પૂર્વે જ જળસંચયના આયોજન અંગે પણ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગામના સ્થાનિક તળાવોને ઊંડા ઉતારીને તેને વરસાદી પાણીથી ભરવા, જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવું અને ગામના ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે કયા ચોક્કસ પગલાં લઈ શકાય તેની વહીવટી મંજૂરીઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. ગામમાં હાલ જે વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે અથવા ફંડના અભાવે અધૂરા પડ્યા છે તેને સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના ટેકનિકલ અધિકારીઓને સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમિયાન ગામના સર્વાંગી વિકાસ અને જનસુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે હાજર રહેલા તમામ સભ્યોએ એક સંપ થઈને કામ કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ તબક્કે પંચાયત પરિવાર દ્વારા ગામમાં પધારેલા જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈ સહિતના તમામ મહાનુભાવોનું સાલ ઓઢાડીને સ્નેહપૂર્વક બહુમાન કરવામાં આવ્યું હતું. બાઈવાડા ગ્રામ પંચાયતની આ મહત્વની બેઠક બાદ ગામના પીવાના પાણી અને જળસંચય જેવા પાયાના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવશે તેવી આશા સાથે પંચાયતના સભ્યોએ તમામ આગેવાનો અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાના સરહદી વાવથરાદ પંથકના ધરણીધરના સપરેડા ગામે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા એક વિશેષ જનતા બેઠકનું આયોજન કરીને સ્થાનિક લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. સરહદી વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં રહેતી સામાન્ય જનતાને પોતાના રોજબરોજના નાના મોટા કામો અને વહીવટી પ્રશ્નોની રજૂઆત કરવા માટે છેક ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે અને ધક્કા ખાવામાંથી મુક્તિ મળે તે માટે મંત્રીએ એક પ્રશંસનીય અને લોકાભિમુખ નિર્ણય લીધો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોર જાતે જનતાના દ્વારે પહોંચી રહ્યા છે, જેના ભાગરૂપે સપરેડા ગામે યોજાયેલી આ લોક દરબાર જેવી બેઠકમાં આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા. લોકોએ પોતાના વિસ્તારના રસ્તા, પાણી, વીજળી અને સ્થાનિક સરકારી કચેરીઓને લગતા વિવિધ પડતર પ્રશ્નો અને વ્યક્તિગત રજૂઆતો મંત્રી સમક્ષ લેખિત તેમજ મૌખિક સ્વરૂપે રજૂ કરી હતી. મંત્રીએ પણ અત્યંત સંવેદનશીલતાપૂર્વક એક નાગરિકની વાતને સાંભળી હતી અને તેમની સાથે આવેલા વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપીને પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટેની કામગીરી શરૂ કરાવી દીધી હતી. સામાન્ય રીતે નેતાઓને મળવા માટે પ્રજાને કચેરીઓના ચક્કર કાપવા પડતા હોય છે, ત્યારે મંત્રી પોતે જનતાની વચ્ચે ખાટલા બેઠક યોજીને પ્રશ્નો સાંભળતા હોવાથી ગ્રામીણ પ્રજામાં ભારે ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. આ બેઠકમાં સ્થાનિક સહકારી આગેવાનો, પંચાયતના પ્રતિનિધિઓ અને મંત્રીના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના આ નવતર પ્રયોગના કારણે સરકારી તંત્ર પણ દોડતું થયું છે અને વર્ષોથી અટકેલા સરહદી ગામડાઓના વિકાસ કામોને હવે નવી ગતિ મળશે તેવો આશાવાદ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સપરેડા અને આસપાસના ગ્રામજનોએ મંત્રીનું ભવ્ય સ્વાગત કરીને આ અનોખી પહેલને બિરદાવી હતી. આજે મારા મત વિસ્તારના જે લોકો છે એમને જે વિસ્તારની અંદર કામો, ગામડાની અંદર નાના મોટા કામો હોય, ગામડાની અંદર જે કામો કરવાના હોય અને એની રજૂઆતો સાંભળવા માટે આજે અમે ધરણીધર તાલુકાના સપરેડા ગામે ટાઈમ નીકાળી અને
લોકોને મળવા માટે અને લોકોની જે કામોની જે સૂચનો આવે છે એને સોલ્યુશન કરવા માટે અમે જાતે સપરેડા ગામે આવી અને લોકોની રજૂઆત સાંભળી અને જે પણ લોકોના પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિકાલ લાવવા માટે આજે અમે સપરેડા મુકામે બેઠક રાખી છે અને લોકો જેને લોકોને આ વિસ્તારના લોકોને ત્યાં કદાચ ભાભર આવવું પડે, ગાંધીનગર આવવું પડે તો દૂર પડે, તો અમે જાતે જ ત્યાં વિસ્તારમાં જઈ અને લોકોના જે રજૂઆતો છે એ સાંભળી અને જે યોગ્ય નિકાલ આવે નિકાલ કરવા માટે ને યોગ્ય કામ કરવા માટે અમે સામેથી જઈ અને લોકોની વાત સાંભળી અને લોકો પણ હેરાન ના થાય, ગરમીનો સમય છે તો અમે જાતે ત્યાં જઈ અને લોકોના જે પ્રશ્નો આવે એનું જાતે સોલ્યુશન કરવા માટે આજે સપરેડા ગામે મુલાકાત લઈ અને બેઠક કરી અને એમના પ્રશ્નો સાંભળી અને યોગ્ય નિર્ણય લાવવા માટે આજે ત્યાં બેઠક રાખી છે અને લોકો પણ અહીં બધા આવ્યા અને રજૂઆતો કરી એનું પણ સોલ્યુશન અમે બધા સાથે કરીએ છીએ. મંત્રી સ્વરૂપજી ઠાકોરની જનતા બેઠકના આ પ્રશંસનીય નિર્ણયથી સરહદી વિસ્તારના નાગરિકોના પ્રશ્નોનો ઘર આંગણે જ સુખદ ઉકેલ આવી રહ્યો છે, જે સાચા અર્થમાં પ્રજાલક્ષી શાસન પ્રતીત કરાવે છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અતૂટ બંધન અને એકતાની અનોખી મિસાલ. ધાનેરામાં 4 ભાઈઓનો મેવાડા પરિવાર સંયુક્ત સંસ્કૃતિ અને સંસ્કારોના પ્રતીક તરીકે સમાજ માટે બન્યો પ્રેરણારૂપ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં. આજે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય ભાઈ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં રહેતો એક એવો આદર્શ પરિવાર સામે આવ્યો છે જે સંયુક્ત પરિવારની સાચી વ્યાખ્યા સાર્થક કરે છે. આમ તો ભાઈઓ પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર હોતી નથી, પરંતુ વ્યસ્ત જીવનમાં આ અતૂટ બંધનની પ્રશંસા કરવા માટે એક ચોક્કસ દિવસ જરૂર નક્કી કરાયો છે. આજે બ્રધર્સ ડેના ખાસ અવસરે બીકે ન્યૂઝ ચેનલના પડદા પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ધાનેરામાં રહેતા મેવાડા પરિવારના છે, જે સુખ, શાંતિ અને વૈભવ સાથે એક જ છત નીચે રહે છે. આ 4 ભાઈઓના ભલે ખોળિયા અલગ હોય, પરંતુ તેમનો જીવ એક જ છે અને આ એકતા જ તેમની પ્રગતિનું રહસ્ય છે. મફતભાઈ મેવાડાના 4 પુત્રો આજે આધુનિક યુગમાં પણ એક સંપ થઈને એક જ મકાનમાં ભેગા રહે છે. આ સફરની શરૂઆત વર્ષ 1991માં થઈ હતી, જ્યારે સૌથી મોટા ભાઈ જગદીશભાઈ ખાલી હાથે સુથારી કામની શોધમાં ધાનેરા આવ્યા હતા. સમય જતાં તેમના સુથારી કામમાં ભારે વેગ આવ્યો અને ધંધો જામતા તેઓ પોતાના મૂળ વતન ભડથ ગામથી પોતાના સમગ્ર પરિવારને પણ ધાનેરા ખાતે લઈ આવ્યા હતા. આજે વર્ષો વીતી ગયા હોવા છતાં આ મેવાડા પરિવારે આર્થિક અને સામાજિક સ્તરે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ધાનેરા પંથકમાં અલગ અલગ વ્યવસાય ક્ષેત્રે જગદીશભાઈ અને તેમના ભાઈઓએ મોટું નામ અને પ્રતિષ્ઠા કમાવી છે, જેનું મૂળ કારણ 4 ભાઈઓનું સાથે રહેવું છે.
તેઓ પોતાના ધંધા રોજગારમાંથી થતી તમામ આવકને અન્ય સદુપયોગી ધંધામાં સંયુક્ત રીતે રોકાણ કરે છે. આ પરિવારની સૌથી મોટી ખાસિયત એ છે કે મહિનો પૂરો થાય એટલે ચારેય ભાઈઓ કોઈ ભેદભાવ વગર એક સરખો પગાર ધંધામાંથી વેતન સ્વરૂપે મેળવે છે. આ આંતરિક પ્રેમ, પરસ્પર હૂંફ અને મજબૂત વહીવટના કારણે જ પરિવારમાં સુખ શાંતિ કાયમ માટે જળવાઈ રહી છે. આજે ભાઈ દિવસ નિમિત્તે ઘરના સૌથી મોટા ભાઈ જગદીશભાઈએ કેમેરા સમક્ષ પોતાના ભાઈઓની ખરી તાકાત અને સફળતાની કહાની ખૂબ જ ગર્વ સાથે રજૂ કરી છે. નમસ્કાર. આજે ધનતેરસ નિમિત્તે ધાનેરા તેમજ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. અમે 4 ભાઈઓ એક ભેગા રહીએ છીએ, એક જ મકાનમાં રહીએ છીએ, એક જ રસોડે જમીએ છીએ અને 30-35 વર્ષથી અમે ભેગા રહીએ છીએ. અને અમારા દાદા બી 60-65 વર્ષ ભેગા રહેલા છે. એના પાસેથી મને પ્રેરણા મળી તો અમે બી અત્યારે મને 55 વર્ષ થયા, અમે બી અત્યારે ભેગા રહીએ છીએ. અને અમે બી એવું નક્કી કર્યું કે જ્યાં સુધી આપણે ક્યાં પણ જુદા થવાનું વિચારવાનું પણ નથી. અને અમારા બાળકો પણ અમે બધા ભેગા જ રહીએ છીએ અને સાથે રહીએ છીએ, સાથે ધંધો કરીએ છીએ, બધા ધંધો બી ભેગો કરીએ છીએ. અને શૂન્યમાંથી સર્જન એટલે કે સારામાં સારી પ્રગતિ ભેગા રહેવાથી અમારી થઈ છે. અને અમને ફાધર તરફથી સારા બી એવા મળે છે અમને એમના તરફથી, અને ભાઈઓ પાસેથી બી આપણને સારું માર્ગદર્શન મળે છે. કંઈ પણ કામ હોય તો આપણે ભાઈઓને પૂછ્યા વગર કરતા નથી. જો આપણે આગળ પ્રગતિ કરવી હોય તો ભાઈઓને સાથે રાખી, ભાઈઓનો સંમતિ લઈ અને ભાઈઓ સાથે રહીને કામ કરો તો આપણને જીવન જીવવાની પણ મજા આવશે અને બહુ સરસ જિંદગી જીવવાની મજા આવે. ટાઈમ પણ આપણો બહુ એકદમ સારો પસાર થતો હોય છે. એટલે હું તો બધા દેશવાસીઓને કહું છું કે દરેક ભાઈઓ બધા ભેગા રહેવું જોઈએ અને સાથે હળી મળીને રહેવું જોઈએ. અને ભાઈઓ ભેગા બેસીને કોળિયા પણ ગણવા ન જોઈએ કે આપણે ભાઈ જમવા બેસીને કોળિયા ગણતા નથી. એમ ભેગા બેસીને ધંધા હોય કે ક્યાંક કોઈ પણ ખર્ચ નિમિત્તે કોળિયા ગણવાના ના હોય તો આપણો સંયુક્ત પરિવાર બી ચાલે અને ભાઈઓ પણ ભેગા રહીએ અને પાછળના આપણા બાળકો પણ બહુ એ રીતે એમને પણ સંસ્કાર સારા આવે. આ સંયુક્ત પરિવારમાં માત્ર 4 ભાઈઓ જ નહીં, પરંતુ તેમના 82 વર્ષના વૃદ્ધ પિતા મફતભાઈ મેવાડા પણ પોતાના પૌત્રો અને પુત્રવધુઓ સાથે અત્યંત આનંદમય જીવન વિતાવી રહ્યા છે. દાદા માટે આ ઘર કોઈ સામાન્ય ઘર નથી, પણ તેમની નજર સામે સાક્ષાત અયોધ્યા નગરી જેવું પવિત્ર ધામ ભાસી રહ્યું છે. પુત્રો અને પુત્રવધુઓના આપસી આદર, સેવાભાવ અને અદ્ભુત પ્રેમના કારણે દાદા આ ઉંમરે પણ હસતા મુખે સુખનો રોટલો જમી રહ્યા છે અને પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે. આજના જમાનામાં જ્યાં સામાન્ય વાતોમાં પરિવારો વિખેરાઈ જતા હોય છે, ત્યાં આ પરિવાર સમાજ માટે એક દીવાદાંડી સમાન સાબિત થયો છે. ચારેય ભાઈઓ વ્યવસાયમાંથી ગમે તેટલા વ્યસ્ત હોય, પણ સાંજે ઘરે આવ્યા બાદ પિતાની તબિયત પૂછવી અને તેમની સાથે સમય વિતાવવો તે તેમનો નિત્યક્રમ છે. વડીલના છત્રછાયામાં આખો પરિવાર સુરક્ષિતતા અનુભવે છે, જે દ્રશ્યો ખરેખર હૃદયસ્પર્શી છે. 4 છોકરાઓ અમારે ભેગા રહે છે અને પ્રેમથી બધા રહે છે, આપણી સેવા ચાકરી કરે છે અને એ સમથી રહે છે તો બધા આપણે સારું છે એમ બધી રીતે. હા, પ્રેમથી બધા સારી રીતે રહે છે. કોઈ દિવસ ઝઘડ્યા હોય એવું બન્યું કોઈ? ના, કદી અમારે ઝઘડા થતા જ નહીં. પહેલાં અમારું વતન ભરત, અમે ભરત રહેતા હતા. ત્યાંથી આ ભાઈ છોકરા અહીં આવ્યા અને પછી અહીં વડે ભગવાને બધું આપી દીધું. પરિવારમાં શાંતિ જોરદાર છે અમારે એમ. મેવાડા પરિવારમાં 8 જેટલી મહિલા સભ્યો છે, જેઓ નણંદ ભોજાઈ કે સાસુ વહુના સંબંધોથી પર થઈને એક સગી બહેન અને મા દીકરીની જેમ હળીમળીને રહે છે. આ મહિલાઓએ સાથે રહીને સુખી પરિવારનું એક ઉત્તમ ઉદાહરણ સમાજ સમક્ષ પૂરું પાડ્યું છે. ઘરમાં કોઈ મોટો સામાજિક પ્રસંગ હોય કે અચાનક મહેમાનો આવવાના હોય ત્યારે રસોડામાં કોઈ ચિંતા જોવા મળતી નથી, કારણ કે બધી જ મહિલાઓ સાથે મળીને પલભરમાં સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી નાખે છે. આ એકતાના કારણે આ ઘરમાં દુઃખ કે કલેશને કોઈ સ્થાન નથી અને ચારે તરફ માત્ર હાસ્યની જ છોડો ઉડે છે. ઘરની દીકરી સપનાના જણાવ્યા મુજબ આવા મોટા અને સંયુક્ત પરિવારમાં રહેવાના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું સાચું સિંચન થાય છે, જે આજના આધુનિક યુગમાં ખૂબ જ અનિવાર્ય છે. આજે બ્રધર્સ ડે છે. બ્રધર્સ ડેની બધાને શુભકામનાઓ. અમારો પરિવાર જોઈન્ટ ફેમિલી છે, તો બ્રધર્સ ડે નિમિત્તે આજે હું તમને કહીશ કે અમારા પરિવારમાં મારા પપ્પાને 4 ભાઈઓ, બધા જોઈન્ટ ફેમિલીમાં રહે છે. કુલ 22 જણનું કુટુંબ છે. જ્યારે અમારા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે મહેમાનો તો જ્યારે આવે ત્યારે આવે, પણ
પહેલેથી જ અમારા ઘરમાં એક મસ્ત પ્રસંગ જેવું વાતાવરણ ઊભું થઈ જાય છે. કોઈ પણ કામ એકદમ સરળ રીતે બધા હળીમળીને કરીએ છીએ. બીજી વાત એ કે જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ત્યારે બાળકો પણ શેર કરવાની ભાવના શીખે છે. અત્યારે બધા તમે લોકો જાણો છો કે બધા સેપરેટ રહેતા હોય છે, ત્યારે બાળકો એકબીજાને વસ્તુ આપવી, કોઈ જોડે શેર કરવું, આ બધું ગુણો એમનામાં વિકસતા હોતા નથી. પણ જ્યારે અમારી ફેમિલીમાં આવું કંઈ છે જ નહીં. કોઈ નવી વસ્તુ આવે તો અમે અમારી પાસે રાખવાને બદલે પહેલાં શેર કરીએ છીએ, અને અત્યારે જે નાના બાળકો છે એમનામાં પણ આ ગુણ આવ્યો છે. ભાઈ દિવસના આ વિશેષ અવસરે ધાનેરાનો મેવાડા પરિવાર એ સાબિત કરે છે કે જો ભાઈઓ વચ્ચે સંપ અને પ્રેમ હોય તો આર્થિક પ્રગતિની સાથે સાથે પરિવારમાં સદાય માટે સુખ અને શાંતિનો વાસ રહે છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્થાનિક સ્વરાજ્યમાં સત્તાનો મહાજંગ, બનાસકાંઠાને સરહદી પંથકોમાં રાજકીય ગરમાવો, તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ અને ઉમેદવારી પત્રો જાહેર થતાં જ જંગ બન્યો ભારે રસપ્રદ. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સત્તા મેળવવા રાજકીય પક્ષો આમને સામને. વાવ-થરાદ જિલ્લાના ધરણીધરમાં ગણિતની દ્રષ્ટિએ બહુમતી છતાં અનામતના સમીકરણો અને આંતરિક વ્યૂહરચના વચ્ચે પંચાયતોનો ચૂંટણી જંગ બન્યો અત્યંત રોમાંચક. જનતાના દ્વારે સરકાર અને પ્રશ્નોનો સ્થળ પર જ સુખદ નિકાલ. સરહદી વિસ્તારમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરની લોકાભિમુખ જનતા બેઠક પ્રજા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. અતૂટ બંધન અને એકતાની અનોખી મિસાલ. ધાનેરામાં 4 ભાઈઓનો મેવાડા પરિવાર સંયુક્ત સંસ્કૃતિ અને સંસ્કારોના પ્રતીક તરીકે સમાજ માટે બન્યો પ્રેરણારૂપ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.